પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ ભાઈએ તથા બહેનો, જૂન 29મી તારીખ સંત પિતર અને પૌલો તહેવાર. શાસ્ત્રપાઠ સાંભળીએ. માથ્યુનો ગ્રંથ 16મો અધ્યાય 13થી 19મી કલમ સુધી. આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું. ખ્રિસ્મોલ ભાઈ તથા બહેનો, ઇન્ટરવ્યૂમાં જેમ અપેક્ષા રાખવામાં આવે છે એવી રીતે જવાબ આપીએ એને જોબ મળે છે, એને પસંદ કરવામાં આવે છે, એને જવાબદારી સોંપવામાં આવે છે. આજે પ્રભુ ઈસુના ઇન્ટરવ્યૂમાં આ પીટર પાસ થયા. જેવી અપેક્ષા રાખી એ પ્રમાણે જવાબ આપ્યો એટલે પ્રભુ પણ એને જવાબદારી સોંપે છે. ખ્રિસ્મોલ ભાઈ હતા બહેનો, આ દિવસ ધર્મસભા માટે એક આનંદનો દિવસ છે. કારણ ધર્મસભાના બે પિલ્લર પીતર અને પૌલનો તહેવાર ઉજવીએ છીએ. બંને અલગ અલગ પ્રકારના. પીતર એક માછીમાર, પૌલ એકદમ હાઈલી એજ્યુકેટેડ વ્યક્તિ છે. પીતરને કહ્યું હતું, તું મારી પાછળ પાછળ આવ, હું તને માણસો પકડતા કરીશ, અને પ્રભુની પાછળ પાછળ જાય છે. અને એવી જ રીતે પૌલને કહેવામાં આવે છે પ્રેષિતોના ચરિત્રમાં 9મો અધ્યાયમાં 15મી કલમમાં, વિધર્મી વચ્ચે મારું નામ પ્રગટ કરવા મેં તને મારા સાધન તરીકે પસંદ કરેલો છે. હા ખ્રિસ્મોલ ભાઈ હતા બહેનો, પીતર એકદમ રૂઢિચુસ્ત યહૂદી વચ્ચે જ એ મોટાભાગે શુભ સમાચારનો પ્રચાર કર્યો. સજીવન પહેલાં પ્રભુ ઈસુનો પ્રચાર કર્યો. જે જૂના કર્મમાં જે મસીહા મુક્તિદાતાની રાહ જોતા હતા એ મસીહા આવી ગયા અને આપણા પાપો માટે મરણ પામ્યા, સજીવન થયા, પુનરુત્થાન પામ્યા. અમે પોતે સાક્ષી છીએ એમ કરીને હિંમતપૂર્વક આ પીતર સાક્ષી આપે છે. આ જ પીતર જ્યારે પ્રભુ ઈસુને ગિરફ્તાર કરવામાં આવ્યા 3 વખત, ત્યારે એને અમુક અલગ અલગ વ્યક્તિ પૂછે છે, હું તો એને ઓળખતો નથી એમ કરીને એક ડરપોક તરીકે જવાબ આપે છે. એક નબળો માણસ, નબળા માણસને પસંદ કરી સબળ માણસ તરીકે, નબળા માણસને પસંદ કરી શક્તિશાળી પુરુષ તરીકે બનાવ્યા હોય એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. પ્રભુ ઈસુ કોઈ દિવસ કોઈ વ્યક્તિમાં જે જૂનું હોય, જે ભૂતકાળીઓ જોતા જ નહીં. આ વ્યક્તિ શું બની શકે ભવિષ્યમાં એમ કરીને પ્રભુ જુએ છે. એ પિતરમાં હોય, એ પૌલમાં હોય, એ તમારામાં હોય, એ મારામાં હોય. પ્રભુ ઈસુ, દુનિયાના લોકો હંમેશા આપણી ભૂતકાળ જોતા હોય, આપણે જૂનું જે પ્રકારે હતા એ જોતા હોય. પ્રભુ ઈસુ એવા નહીં. ભવિષ્યમાં આ માણસ, આ વ્યક્તિ, આ સંતાન, આ દીકરા દીકરી શું બની શકે પ્રભુ જુએ છે. હા ખ્રિસ્મોલ ભાઈ હતા બહેનો, પીતર સાક્ષી તરીકે જીવ્યા. અને જ્યારે એમને વધસ્તંભ પર મારી નાખવાના હતા એ પોતે કહે છે, જેવી રીતે પ્રભુ ઈસુ મરણ પામ્યા એવી રીતે મરણ પામવા હું લાયક નથી. મને ઊંધો લટકાવી ક્રોસ રૂપમાં મને મારી નાખો. અને એ પ્રમાણે એ શહીદ થયા હતા. પૌલ પ્રભુ ઈસુના દુશ્મન, અને એક વખત પરિવર્તન થયા પછી એમનું જીવન સંપૂર્ણ પ્રભુ માટે અર્પણ કર્યું. એ કહે છે, હું જીવું કે મરું મને લાભ છે. હું નથી જીવતો, મારામાં પ્રભુ જીવે છે. હું જે કંઈ કરી શકું મારામાં બળ પ્રના પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રતાપે કરી શકું એમ કરીને પ્રભુ ઈસુમાં જે શ્રદ્ધા, ઊંડો વિશ્વાસ હતો, અને એવી રીતે બિન યહૂદી લોકો વચ્ચે ધર્મસભા આજે વિશ્વ ધર્મસભા તરીકે બન્યા હોય એ આ વ્યક્તિના લીધે છે. આ બે પિલ્લરો, બે ખ્રિસ્તી ધર્મના આધાર છે. એમની શ્રદ્ધા, એમને વિશ્વાસ જોઈ આપણે પણ આ બંને આ તહેવારમાં ગૌરવ લઈએ. ખ્રિસ્મોલ ભાઈ હતા બહેનો, આ તહેવાર ઉજવતા આપણે પણ અમુક પાઠ શીખવાનું છે. જેવી રીતે બંને ઊંડો વિશ્વાસ રાખતા હતા, પતિ પત્ની બંને અલગ અલગ બેકગ્રાઉન્ડમાંથી આવે છે, અલગ અલગ અભ્યાસ હોય, અલગ અલગ ટેમ્પરામેન્ટ હોય,
અલગ શક્તિઓ હોય, અલગ અલગ વિચાર હોય, પણ એક વખત લગ્ન થયા પછી જેવી રીતે એક બની એક મન થઈને જીવે છે, એવી જ રીતે આ બંને વ્યક્તિઓ અલગ અલગ પ્રકારના, અલગ અલગ વિચારના, અલગ અલગ શક્તિઓના, પણ પ્રભુ ઈસુમાં એક થઈ સંપૂર્ણ એમનું જીવન પ્રભુ માટે અર્પણ કર્યું અને શહીદ બન્યા. અને એ શહીદોનો તહેવાર ઉજવતા આ શહીદો આપણને ખાસ કરીને પ્રેરણા આપે છે. પૌલ આપણને ફિલિપીના ધર્મસભ્યતા 3 અધ્યાયમાં 8મી કલમમાં કહે છે, હું તો મારા પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખવાના મોટા લાભ આગળ સર્વ કંઈ ખોટ રૂપે જ દેખું છું. તેમને ખાતર મેં સર્વ કંઈ જતું કર્યું છે અને એ બધાને હું એ તો કચરા જ લેખું છું. એમ કરીને હું જીવવું કે મરું, એટલે એમના માટે મરણ એક મોટું પ્રોબ્લેમ નથી. બિલકુલ ડર્યા નહીં. પહેલાં ડરપોક હતા પિતર, પછી નિડરતાપૂર્વક કે જે લોકો એમને મારી નાખ્યા એમની આગળ કહી શક્યા તમે પુણ્ય છો, હવે તમે પસ્તાવો કરે એમ કરીને એટલા પ્રભાવિત થયા, શક્તિશાળી બન્યા. એમના પડછાયા પડવાથી ઘણા બધા માંદા માણસો સાજા થઈ જજા. પ્રભુ ઈસુ પિતરના જીવનમાં, પૌલના જીવનમાં, કેમ આપણે દરેકના જીવનમાં એટલું આપણે દરેકને પણ વધુ શક્તિશાળી સામર્થ્ય બનાવી શકીએ જ્યારે સંપૂર્ણ આપણું જીવન પ્રભુ માટે સમર્પણ કરીએ ત્યારે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આ મનન ચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે, આ તહેવાર સમજવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્યદાન સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, જેથી કરી આપણે જીવીએ છીએ આપણા માટે નહીં, પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે આપણે જીવીએ અને બીજા પણ જીવે. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, તમે બધા આશીર્વાદિત છો, તમે બધા અભિષિક્ત છો.